આજે આ દેશના યુવાનોએ પૂછવું જોઈએ કે શું ડિગ્રીઓ લેવાથી વિચાર બદલાય છે? યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એક કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી। આ કાયદો શા માટે લાવવામાં આવ્યો હતો? આ કાયદો હતો એ ભેદભાવને રોકવા માટે જે યુનિવર્સિટીઓના બંધ દરવાજા પાછળ એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ સાથે થાય છે। આ દેશમાં સમાનતાની વાત આવે એટલે એક મોટો વર્ગ રસ્તા પર ઉતરી આવે। જનરલ કેટેગરીના કેટલાક લોકોએ આનો વિરોધ કર્યો। કેમ? શું એમને લાગે છે કે જો દલિત કે આદિવાસી બાળક તેમની બરાબરીમાં બેસશે તો તેમનું વર્ચસ્વ ખતમ થઈ જશે? આ વિરોધ જ સાબિત કરે છે કે આજે પણ આપણા સમાજની નસોમાં જાતિવાદનું ઝેર વહે છે। ભારતના બંધારણે કલમ 15 અને 16 દ્વારા શિક્ષણ અને નોકરીમાં સમાન તક અને આરક્ષણની ગેરંટી આપી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, પરંતુ આજે દૂધ મેળવવા માટે એસસી, એસટી અને વિદ્યાર્થીઓએ લોહી વહેવડાવવું પડે છે। ઉચ્ચ જ્ઞાતિનો એક વર્ગ ક્યારેય ઈચ્છતો નથી કે પછાત વર્ગનો વિદ્યાર્થી તેમની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરે। આ માનસિકતા છે જેણે શિક્ષણ સંસ્થાઓને જાતિવાદના અડ્ડા બનાવી દીધા છે। જ્યારે પણ કોઈ નવો કાયદો તેમના હક માટે આવે ત્યારે તેને મેરિટના નામે દબાવવાનો પ્રયાસ થાય છે, પરંતુ શું મેરિટ માત્ર સુવર્ણોની જાગીર છે? એ પણ સૌથી મોટો સવાલ છે। જાતિવાદના ઝેરનો ભોગ બનેલા 4 માસૂમ જીવ જ્યારે સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે વિદ્યાર્થીઓ આત્મહત્યા નથી કરતા, પરંતુ તેમની સંસ્થાગત હત્યા થાય છે। ચાલો જોઈએ એવા 4 ઉદાહરણો જે સાબિત કરે છે કે આપણી યુનિવર્સિટીઓ કેટલી ઝેરીલી બની ગઈ છે। સૌથી પહેલા વાત કરીએ રોહિત મેહુલા, જે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો। જાન્યુઆરી 2016માં રોહિતના મૃત્યુએ આખા દેશને હચમચાવી દીધો। રોહિતે તેની અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારો જન્મ એ જ સૌથી મોટી ભૂલ છે। તેની સ્કોલરશિપ રોકી દેવામાં આવી, હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો। તેનો ગુનો માત્ર એ જ હતો કે પોતાની ઓળખ સાથે તે જીવવા માંગતો હતો। પાયલ તડવી, એક આદિવાસી છોકરી જે ડૉક્ટર બનીને સમાજની સેવા કરવા માંગતી હતી। મે 2019માં તેણે આત્મહત્યા કરી। કારણ હતું તેની સાથે ભણતી 3 સિનિયર ડૉક્ટરોએ તેને તેની જાતિના નામે ટોણા મારતી હતી। તેને ઓપરેશન થિયેટરમાં પ્રવેશતા રોકવામાં આવતી હતી, જેથી કરીને તેમને આત્મહત્યા કરી હતી। ફેબ્રુઆરી 2023માં અમદાવાદનો રહેવાસી દર્શન સોલંકીએ આઈઆઈટી બોમ્બેના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી। તપાસમાં બહાર આવ્યું કે તેને તેની જાતિ અને રેન્કના કારણે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। 2014માં અનિકેત હંભોરોએ આત્મહત્યા કરી હતી। તેને વારંવાર અહેસાસ કરવામાં આવતો હતો કે તે રિઝર્વેશન દ્વારા આવ્યો છે, એટલે કે તે નબળો છે। આ માનસિક દબાણના કારણે તેમણે આત્મહત્યા કરી હતી। મિત્રો, સુવર્ણ સમાજનો એક હિસ્સો આજે પણ એ જ જૂની વ્યવસ્થા પર જીવવા માંગે છે, જ્યાં જ્ઞાન પર માત્ર તેમનો જ અધિકાર હોય। પરંતુ યાદ રાખજો, બંધારણથી મોટું આ દેશમાં કોઈ નથી। યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને પાંખો આપવાની હોય છે, પરંતુ અફસોસ છે તેમની પાંખો જાતિવાદના કારણે કાપી નાખવામાં આવે છે। આ સમગ્ર ઘટના અને આ ટોપિક પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।